આપણી ગાય પવિત્રા વિયાણી વાસળો લઈ આવી, મજા ના આવી એટલે અંતર મંતર જાદુ મંતર કરી વાસળી કરી નાખી. જય 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 માતાજી મિત્રો, આ બ્લોગ ની શરૂઆત ગૌશાળાથી થઈ હતી. તમને ભયંકર સરપ્રાઈઝ મળવાની હતી. એ સરપ્રાઈઝ હતી આ કે આપણી પવિત્રા વિયાણી ને હર્ષદ મને એવું જણાવ્યું કે વાસળો લઈ આવી. મેં માની લીધું, પણ ખરેખર હતી વાસળી. પવિત્રાને વાસળો નહીં વાસળી છે એ મને ખબર પડી એટલે હર્ષદને મેં કાંઈ ના કીધું ને એની ગેમ એની વિરુદ્ધ ચાલુ કરી. પછી મેં કીધું અંતર મંતર જાદુ મંતર હું જાણું છું એક મંતર બોલતું તો આ વાસળાને વાસળી કરું. તો હર્ષદભાઈ પાડી હા કે હા કરો. તો મેં પણ એકદમ સહેલાઈથી કહી દીધું કે ચેક કરો, અને ચેક કર્યા પછી રિએક્શન હર્ષદભાઈને કંઈક આવા હતા. પવિત્રાના વાસળામાંથી વાસળી કરી દીધી ને હર્ષદભાઈ રાજી થઈ ગયા. એટલે આમ દાંત જ કાઢી નકરા. દાંત કાઢી મજા ના આવી એટલે પછી વાસળીને તેડીને લઈ આવ્યા મારી બાજુ. તો હવે તમે બરાબર વાસળી ચેક કરી લો, ચેક કરીને અમને કહો કે કેવી લાગી વાસળી. કિંગ માંદુડિયાની છો, શરીર ન જો શરીર, આ બચ્ચું જો બચ્ચું તમે કેવું પકાયું. પવિત્રાને હવે એના વાડાની અંદર જવાનો સમય થઈ ગયો તો હર્ષદને મૂકવા ગયો અને નનકી બચીને જવાનું છે સામેના પિંજરાની અંદર. એ બધી નાની મોટી પ્રજાના રક્ષણ માટે આ કિંગ બારે જ બેઠો છે ને ઓલવેજ તૈયાર. આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી ઘરે તૈયાર થઈ પહોંચી ગયો તો હું પાંજરાપુર. હું બસ અહીં પહોંચ્યો ત્યાં તો મારી પાછળ મેઘરાજા પર તૈયારી કરીને જ બેઠા હતા. મેઘરાજાની બસ થોડી તૈયારી બાદનું જ આ પરિણામ હતું કે ભીની માટીની સુગંધ આવવા લાગી હતી. બપોરથી હવે પડી ગઈ સાંજ, વરસાદ જેવું કઈ હતું નહીં, ખુલ્લું વાતાવરણ થઈ ગયું હતું. આપણે આ છોટી ફેમિલીના પિંજરાની અંદર રાગીણીનો સાથ પુરાવા માટે નવા મેમ્બર આવી ગયા હતા અને બધી જ ગાયો આરામથી ખાણ ખાઈ, કોઈ ઊભી હતી કોઈ બેઠી હતી ને એમ આરામ ફરમાવી દીધો હતો. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ના ભૂલતા.